બેન કેમ કરતા પડી ગયા હતા તમે? હે, આવી રીતે આટલું બધું થઈ ગયું, કેમ કરતા પડી ગયા તમે? સાહેબ એમાં એવું છે ને કે મને ગેસ થઈ ગયો તો આગલા દીનો છોકરાને ખબર છે તી હું કહું કે હાલને રોવડામાં જીરીક જાતી હતી તો સાહેબ કેમ ફેર આવ્યો ને પડી ગઈ તી ગોળતા માન મને આ છોકરો અહીં પુગાડ્યો સારું કહેવાય પાછું મારું શરીર આમ ઓલો ધૂર્યું હતી એ ઉપાડી સાહેબ એમ પડી ગઈ ગેસ બહુ છે અટાણે મને એવું પેટમાં દુખે વાત માન્યો આ બાટલો ચડાવ્યો ને ત્યાં અડધોક સડ્યો ત્યાં 2 મિનિટ રાહત છે ને એવું થાય સાહેબ ન કરતા પેટમાં ગોટા વળતા હતા ને તમે વાત જવા દો સાહેબ તમારી ભલાઈ કેવું આમ જીરી ખારું થવા આવ્યું આમ પેટને લીધે કોળે દુખતી હોય સાહેબ કેવું થતું હોય? હા દુખે જ ને, પેટમાં એકદમ દુખે એટલે કળમાં પ્રેશર આવે એટલે કળ દુખે, પાછા પડ્યા એટલે હું ખાધું તું આગલે દિવસે? હે, હું ખાધું તું માજીએ આગલે દિવસે? સર એમાં એવું હે ને કે નાની માએ હે ને ઓલો પીઝા બનાવ્યા હતા ને બિચારા કે લાવો હું કે ચાખું બહુ એ ગામડે રહે તો બહુ કરે નહીં ને ત્યાં મળે નહીં એવું મળતું હોય પણ ઓછું કરે તો એની મમ્મી આપ્યા એક કટકું બધ 2 ખાધા પછી બિચારા જાયગા ને હું નવું અહીં આવ્યા હોય તો નીંદર ના આવે એક દી એટલે એમાં ગેસ થયો ફેરવાયું થઈ ગયું ને પછી પડી ગયા સાહેબ બીજું કંઈ ખાધું કર્યું ન થયું નાની માએ પછી ખીચડી ખાધી હતી કા નાની માં? હે ઓહો, પીઝા હડે હવે એવડી ઉંમરે? હે માજી, હવે ખાઓ પીઝા, હવે ખાતા નહીં હો. ને ધ્યાન રાખજો, જો આ 2 બાટલા ચડાવવાના હે, જો કળમાં રાહત ન થાય અત્યારે તો ત્યાં તમને પાટા જેવું બાંધી દીધું છે એટલે રાહત ન થાય તો તમારે 1-2 દી રોકાવાનું થાય, બાકી તો રજા થઈ જાય હો. માં સાહેબ તમને હાઈ થાય ત્યાં રજા દઈ દેજો એમાં એવું છે કે મારે આ છોકરો ઊભો નહીં ની હગાઈ છે 2-3 દી પછી સાહેબ 2 દી હું રહું તો મારી દીકરી હું કામ કરવા લાગું હું નહીં કહેતી હતી દીકરી તને કહું કામ કરાવવા નથી લાગતી હું કહું ગાયઠેકનું મેં એનું કામ વધાર્યું હાસું કહું સાહેબ હાસે હવે શું કામ કરવાનું હોય આમાં? કેમ તમે કામ કરી શક્યો? કાંઈ વાંધો નહીં, જે હોય હવે આરામ કરો હો ને, અને છે ને એવું ધ્યાન રાખો એવું કંઈ ખાવામાં નહીં આવે સાહેબ કંઈ નહીં ખાવું હવે ત્યાં થાકી ગઈ હવે ત્યાં કીમામાં ખાવું જોતા પેટમાં જેવું દુખે મોર ચડે કે ખાવાનું નામ લેતો એમ થાય કે જોતા હાવ કેવું થાય. તમારું નામ શું ભાઈ? મારું નામ સુનિલ છે સર. હા તો અત્યારે છે ને ખાલી દાળ ભાત જ આપજો, બીજું કંઈ નથી આપવાનું, ખટાશી નથી આપવાની, કેમ કે એમ કમર દુખે છે એટલે એનું ઇન્જેક્શન માર્યું ને એટલે એને ખાલી દાળ ભાત જ દેવાના છે, બીજું કંઈ તમે આપતા નહીં હો. પાકું સર, બીજું કંઈ નહીં આપું પણ સર રોટલી કે એવું નહીં ખવાય નાનીમાંથી આવ દાળ ભાતમાં કેમ હાલીએ? કંઈ વાંધો નહીં, તો દવા હોય બાટલા હોય એટલે હાલે, વાંધો નહીં. હું મમ્મીને કહી દઈ દાળ ભાત જ બનાવશે. સર થેન્ક યુ, નાની માએ તમે એમરજન્સી સંભાળ લીધા હો. સારું લ્યો, કંઈ કામ હોય તો મને ત્યાં કહી જાજો હો, બરાબર? હા હા સર બરાબર. સારું માજી, ઠીક લાગે ને? હાલો હવે હું જાઉં હો, કામ હોય તો આને કહેજો, મને બોલાવી જાહે હો ને. હા સાહેબ તમારે ધન્યવાદ. હું તો એમ કહું તમારે સારું સારું દવાખાનું હાલે હું તો એવી આશા કરું. હે તમે એટલી વારમાં મને ઘણો ફેર લાગ્યો સાહેબ, એવું હોય તો મને હાઈ જગનાતા રજા દઈ દેજો. હે તો મારે મારી છોકરીને કંઈક કામ કરવા લાગું ને મને એ બીજું કંઈ નહીં એમ થાય કે જોતા અહીં હું પડી પ્રસંગ છે બિસાડીને એટલે સાહેબ હા ને અહીં જેમ હોય ને તો મને જીરીક રજા દઈ દેજો. નકર મારા ગામડે હોવ ને દીકરો છે એને શું થાય કે બહાર ત્યાં જઈને શું પડ્યા છે એટલે હા સાહેબ. જો બનશે ને તો રજા આપી, બાકી તમારે 2 દી તો અહીંયા આરામ કરવો પડીએ, રહેવું પડીએ, બાટલા ચડાવે, એમને તમને કળ દુખે, ફેરવાયું હે, પેટમાં દુખે તો કેમ મારે મટાડવું બોલો? હે તમે કહો મને જલ્દી રજા આપો, રજા આપો, જરી ખાજા ના થયા તો કે રજા આપી દો, એમ હું કેમ રજા આપી દઉં બોલો મને? હે સારું સાહેબ કંઈ વાંધો નહીં, તમે જી કયો બરાબર ને? હા ભલે હાલો. નાનીમાં તમે રજા આપો, રજા આપો, શું કામ છે રજા લઈને તમારા ઘેરને કામ કરવું? આમાં કામ થાય સાહેબે મનાઈ કરીને સાના મુના ઉતાર્યો હું છે ને મમ્મીને ફોન કરી દઉં તમારે હાટું દાળ ભાત બનાવી રાખે હો ને. છોકરા કોઈ ઈચ્છા થતી નથી ભાઈ ખાવાની, ખોટે ખોટી બિસાડીને હેરાન કરીમાં એક તો મને ગાંઠેકની ઓલું થાય કે આવીને હેરાન કર્યા મેં તમને એને હેરાન કરીમાં ને છે તું એવું હોય ને તો ખાલી 2 બિસ્કિટ લઈ આવી જતી હું ખાઈ લઈ, મારે કંઈ ખાવું નથી, આ તો દવા પીવાની સેતી હો ને મારો દીકરો, મારે કંઈ મને ઈચ્છા નથી, ખોટે ખોટો એને ફોન કરીમાં દાળ ભાત લેવા જવાને પછી જાઉં હું એકલી પાછું ભાઈ કોણ રે મારી પાસે કંઈ થાય કરે તો મારો દીકરો હો ને એટલે છે ને તું ક્યાંય તારે નથી જાઉં મારો દીકરો હો ને, તું અહીંયા જ રહે. નાનીમાં બિસ્કિટમાં લે કંઈ વાતું કરતા હું મમ્મીને ફોન કરું ને એટલે એ બનાવી નાખે. હા તમે ઉપાધિ ન કરો, શાંતિથી હવે સૂઈ જાઓ હો ને, હું અહીંયા જ છું, ક્યાંય નથી જતો
બરાબર ને? હા ભાઈ તો સારું. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો, આવી ગયા ભાઈને ઘેરથી? આવો આવી ગયા જો. મોજ કરીએ એમાં 2 દિવસ મજા આવી ગઈ. તી હું એમ કહેતી હતી કે ઓલું છે તમારે પાસે મીઠો લીમડો, મારે છે ને સૂકી ભાજી વઘારવી છે, મને મીઠા લીમડા વગર ન ભાવે. તી હું કાલે હું જાઉં કે પુષ્પાબેન પાસે, હું લગભગ ગઈ છે એની પાસે. હા સેતા ખરી મારી પાસે હો, હમણાં આપું લ્યો, અંદર જાઉં ને એટલે. હા તમારે તો જોઈ સામે માખીયું બમડે એનો કુતરું એવા કરતા છે. તમને બહુ ગમે હાવ, માથે ઘરની માથે ટાયરો નોલા નાખ્યા. આ સોખું રાખતા હોય તો કેમ તમને ગમે? પછી જોતા માખીયું મસર કરતા ને તમને, પાછી તમે રૂંઢે બધી બેઠી હોય, કેમ તમને ગમે આમાં? અરે ના ના, ઓલે સામે વાળાની દુકાનું છે ને એમાં બધું હોય, જોતા ખરી. અમારે કંઈ કહેવાય કે તમે દુકાન બંધ કરી દો, તમને તો ખબર છે. કંઈ તમે ઓલી કોર રહોડાની બારી રાખી જો ને, ઓલી કોર બધું રાખ્યું. આની કરતા ગંધાય નીકળાય નહીં, હું ગંધાય વાત જવા દો. કચરા ઉપાડે નહીં, ન્યા બધું જો આમ નાખ્યા રાખે, એ થાયા રાખે ગોયરું. આપણે હવે કોઈ સામું હું બાથું બરાબર ને, કારણ વગરનું. સાચી વાત છે તમારે, ખોટે ખોટું બાયધા રાખવું એના સામું. મગજ મારી કરવી એના કરતા કર લેવું સારું. તમારી વાત સાચી છે. એટલે જ ને, શું કરે તમારે હાહુ મજામાં ને? ફોન બોન હતો? એના ફોન તમે કર્યો તો 2 દી પહેલાં કે આ મજામાં શું? એમ પછી કઈ નોકી દીધો. પછી હું એમાં ભાઈની આવતી બહુ વાત ન કરી. મારા ભાભી મને બોલાવે ને સાંભળી જાય વાત તો કે લે ક્યાં ગઈ શું છે? એમ પછી ન કહેવાય ને, તમને ખબર છે એમ સ્વભાવનું. ભલે આમ સ્વભાવ હશે પણ બિચારા આમ હારા છે. ઘરમાં હોય ને તો મને જરા બીક નંબરે જોટાણ એકલી હતી, માં તાળું મારીને આવું પડ્યું. બા હોય તમારે કેવી નિરાય કે હા હાલો બા છે હું હાલો ગમે ત્યાં આવું, તોય પાછા કંઈક હોય તો કરવા લાગે. એમ કંઈ હાવલું નથી કરતા બિચારા. સાચી વાત છે તમારી. હા કંઈ નહીં, હું લ્યો મીઠો લીમડો લેતી આવું, ઊભો કરી કાંઈ. હા લેતા આવો, મારે મોડું થાય, મારે રાંધવું, હા ચપટીયા કરવા. તમારે તો જ્યાં હોય તે મોડું થતું, કોઈ દી નૈવરા ન થાવ. એવું ફર્યું રાખ્યું હતી, વારીને 2 કલાક વહી જાય, પણ નૈવરા ન થાવ તમે કોઈ દી. એ વાત તમારે હાસી, પણ એલા ફર્યું હોય તો મજા આવે. હાઈ જે એવા ખાટલા નાખીને બેઠા હોય ને એવી તો મજા આવે. વાવડો આવે, પવન આવે. હમણાં તો કી ગરમી ઉપડી નહીં, વાત જવા દો. એવી ગરમી થાય ન થઈ વાત ક્યાંય હાવ. રાતે નીંદર ના આવે, સવારે 5 થાય ત્યાં ઉઠવું પડે. હું કરવું લ્યો, ત્યાં ઉઠ્યા નહીં તો પોગાય નહીં પાછું. તમારી વાત હાસી છે, 2 કલાક ફર્યા વરવા વયા જાય, કોઈ વાંધો નહીં. બીજું હું કસરત થાય, આપણે ક્યાં હાલવા જવું પડે નહીં ત્યાં. ન કરતા આપણે કામ ન કરીએ તો હાલવા જવું પડે, ના ફાંદા વધી જાય તો ક્યાંય ના રહીએ પછી. એ વાત તમારી હાસી છે. આ મારે વધી ગયું જોતા. શું કરું લ્યો, પેટ જ વધે છે. મને હરમ થાય ક્યાંય નીકળું તો કોક એમ કે આ બાઈને એવડી મહિના આહે. મારો દીકરો 13 વર્ષનો થયો, હવે થોડું હોય પણ આપણે હરમ થાય નીકળતા. પણ આ વધી ગયું લે શરીર, કેમ કે અમારે ઘર જેને કર્યું ને તે એટલામાં કરી લઉં તો હા હું કલાકમાં થઈ જાય. પણ તમારે તો હાસી વાત છે, કેવા અસર પતરા ડૂબરા જતા એટલે કહું થાય. હા એમાં હું ઢીંગલો છે ને ઢીંગલી આવી જાય, એમાં હું ન કરે લે. થોડી વાત છે, હું તો હાસી વાત કરું. ને હવે તમે તો હાવ તા જો હાલો લીમડો લઈને વયા જાઓ, વેલેરા રોગે એમ કરો તી. લે તમને હું ન ગમે? તો હાથી તો છે ને આપણી છે ને શક્તિ અસલ રે, નિરોગી શરીર રે. હું તો જોઈએ, હું તો હાસી વાત કરું. જો અહીંયા નહીં ને તો ત્યાં ક્યાંય ન રહે. સારું હું લેતી આવું લીમડો. તમારે વાતું નહીં ખૂટે, આમ કે મારે મોડું થાય. પાછા ત્યાં જીનતી બોલો હતી, હરમ ન થાવતી તમને હવે એવડી ઉંમરે મને હાવ એમ કયો હતી. એમાં હું ને લે બાઈને 16-17 વર્ષના છોકરા હોય તો પાછું હોય. એમાં હું ને લે બેન ભાઈ થઈ જાય ને, એક દીકરો છે તમારે. હું તો હાસી વાત કરું. એક દીકરે કઈ દીકરાવાળા ન કે મારે હા હોય, એક દીકરે દીકરા, એક દીકરે હું કહું ભલાઈ છે બાપા, કરીએ કોણ મૂંઘવારી તા. જો હાસી વાત ને, ઈ હાસી વાત ને. માતાની પ્રજા તોફાનનું ઘર છે, માં એકે હસવાય નહીં. એ ઘરમાં નિહાયરે જઈને હાય શું કહું ત્યાં સુધી થાય શાંતિ છે. આવે ને તાતા ફાર પડે કરર આવીએ. મારા પાસે ઓલા છે ને શું કહેવાય કેવા નામ તા હું ભૂલી ગઈ. એનો છોકરો ત્યાં તોફાની ને તે તોફા કરાવે. હાહુ હાઈ થઈને ત્યાં એલી વહુ રડે કે બા હવે હું થાકી ગઈ. હાઈ છે એવી પ્રજા થઈ લે. પેલા 5-5, 6-6 હતા તો એમાં તોફાન ન કરતા, હવે કેમ એવા કરતા છે. સાચી વાત છે તમારી. અટાની પ્રજા બાપા. સારું લે લીમડો લઈ આવું. એ જોટાવજો, તમે પાછા નહીં વાતો સડી જાઓ. આવું બાપા આવું. હાય ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કેમ મને સબસ્ક્રાઈબ નથી કરતા, લાઇક નથી કરતા? જે નવા છે એનું કહું, જૂના તો મને બહુ લાઇક ને સબસ્ક્રાઈબ કરે. અને મારી અવાજ તમને કેવો લાગે અને કેવા લાગે મારા વિડીયો, મજા આવે જોવાની? તો જલ્દી મારી બીજી ચેનલમાં જાઓ, એમાં જલ્દી મને 500 સબસ્ક્રાઈબર કરશો અને પછી જ એમાં મસ્ત વિડીયો નાખીશ. ત્યાં સુધી નહીં નાખું. જાઓ જલ્દી. મારી ચેનલનું નામ છે ટૂન સ્ટોરી ગુજરાતી 9. જલ્દી જાઓ અને સબસ્ક્રાઈબ કરો. હાલો લીમડો લઈને કઈ આવે? હું તો બાકડે બેહું ન કે માં કોઈ ફાટી પડીએ કા.
બાઈએ તો એવા ઉપાડીએ સડાવ્યા છોકરાએ માન તેડા અંકો ક્યાંક પેટમાં કંઈક થઈ ગયું ને તો ક્યાંય નાનીમાં છોકરો બિસાડો એકતા હગાઈ છે ને ટાણે કંઈક થયું ને હું કહું તો ક્યાંય નહીં રહું. હાઈ ભાભીને ફોન નથી કર્યો એને કરી દઉં કે છે ને આવી રીતે છે. હવે હું કીધું હોય બાને પાછો સુનિલનો ફોન નથી આવ્યો. હું કરું તો ગેઠેકનો રાયડું નાખે માં તું ઘણીએ ફોન કરીમાં એને ફોન ન કરે એ વળકા નાખે એવો એકતા બિસાડો ક્યાં પોગે એકલા અહીંથી આમાં તો એની વાત એ હાસી છે. યાદ કર્યા ભેગો ફોન આવ્યો. હાલો હા મારો દીકરો સુનિલ પોગી ગયા દવાખાનેમાં. હું તને ફોન જ કરવાની હતી તાતા છે ને હું કહું કે વરી કરીને ડૉક્ટરે ગયા ને તો મને સુનિલ ખીજાય કેમ છે માં નાની માને શું કીધું મારા દીકરા હે એ હા મમ્મી મજામાં હે. નાની માને છે ને હમણાં એક કમરમાં ઇન્જેક્શન માર્યું અને બાટલા ચડે છે અને છે ને સાહેબે કીધું કે 2 દી તો લગભગ રહેવું જ પડીએ. જેવું લાખીએ ને તો સાંજે રજા આપીએ બાકી કે 2 દિવસ છે ને અહીં રહેવું પડીએ. એટલે હે ને તમે મામીને ફોન કર્યો તો કરી દેજો આવી જાય. અને હે ને સાહેબે ખાલી દાળ ભાત ખાવાના જ કીધા લીંબુ ને ખટાશને ન નાખતા હો મમ્મી. એટલે એને દવા દઈ દઈએ ને અત્યારે બાટલા ચડે અત્યારે થોડુંક સારું હે પેટમાં હો મમ્મી. અરે 2 દી રાખવા જો હે રજા નહીં મળે. હું તો એમ કરું સાંજે રજા દઈ દઈએ થારું બીજું કંઈ નથી ને સારું છે ને આમ કળમાં ઇન્જેક્શન માર્યું કા કળ પાછી બહુ દુખતી હતી ને બિચારાને કહેવાય ગયું મારાથી શું કરું ખીજમાં એમ કે ધ્યાન રાખજો જો મમ્મી કે હો મારો દીકરો અને દાળ ભાત ખાવાનું કરી નાખું કંઈ વાંધો નહીં. હા નાનીમાં તો ના પાડે કે હેરાન કરીમાં નાનીમાં કરી નાખે બરાબર ને મમ્મી. તો હે ને તમે આવ્યો કે હું પછી હાલો ને લઈ જાય પણ પાછું નાનીમાં પાસે કોણ રહે એ ઉપાડી છે એટલે કહું છું શું કરવું એમ કહીને ભાઈ ત્યાં ક્યાંક દાળ ભાત મળતા જ લઈ લે ને મારો દીકરો ને તું અહીંયા કંઈક ખાઈ લે અહીંથી તું લેવા આવીને જા ને એકલા ન રખાય માઈને એક તો એમ કંઈ ખબર ન પડે ત્યાં કહેજે કે લીંબુ વગરના આપો દાળ ભાતમાં જ કંઈ હોય નહીં હો મારો દીકરો મને કંઈ હારો નથી પણ હું તને ખાલી કહું. હા મમ્મી તો એમ કરી તમારી વાત સાચી છે એમ જ કરું બરાબર ને એટલામાં હોય તો મારે નિરાત પણ નાનીમાં પાસે થોડું કંઈ એને ખબર પડે બરાબર ને. સારું લ્યો મમ્મી હો કંઈ વાંધો નથી ને પછી હું પાછો નિરાતે ફોન કરું હમણાં હો પાછા ડૉક્ટર આવે ને જોવા પછી. એ હા માં ભલે હો ધ્યાન રાખજે નાની માનો હું પછી કલાક પછી પાછો ફોન કરી હો મારો દીકરો જય શ્રી કૃષ્ણ. હા મમ્મી જય શ્રી કૃષ્ણ. હાલ હું ભાભીને ફોન કરી દઉં ને